નમસ્કાર. પીએમ કિસાન યોજનાને લઈને હમણાં એક મેસેજ બહુ જ ફરી રહ્યો છે અને સાચું કહું તો એના લીધે લોકોમાં ઘણી ગૂંચવણ પણ થઈ રહી છે. તો ચાલો આજે આપણે એ જ વાયરલ દાવાની પાછળની હકીકત શું છે એ જાણીએ અને સમજીએ કે સાચી માહિતી ક્યાંથી અને કેવી રીતે મળે. પીએમ કિસાનનો 22મો હપ્તો? કદાચ આવો મેસેજ ઘણા લોકોના ફોનમાં આવ્યો હશે, ખરું ને? પણ શું આ વાત ખરેખર સાચી છે? આ સવાલનો જવાબ જાણવો બહુ જ જરૂરી છે, કારણ કે આ વાત સીધી આપણા ખેડૂત ભાઈઓના ફાયદા સાથે જોડાયેલી છે. તો સવાલ એ છે કે આ જે આખી ગેરસમજ શરૂ ક્યાંથી થઈ? એની પાછળ છે એક શંકાસ્પદ મેસેજ જે સોશિયલ મીડિયા પર અને વોટ્સએપ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. જી હા, આ એ જ મેસેજ છે જે દાવો કરી રહ્યો છે કે ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો આવવાનો છે. અને આવા મેસેજ લખાયા પણ એવા હોય કે પહેલી નજરે સાચા જ લાગે, પણ કોઈ દાવો કરે એટલે શું એને હકીકત માની લેવાની? બિલકુલ નહીં. તો ચાલો હવે અફવાઓને બાજુ પર મૂકીએ અને સીધા મુદ્દા પર આવીએ. આ દાવાની અસલિયત શું છે? કોઈના કહેવા પર વિશ્વાસ કરવા કરતાં ચાલો આપણે સીધું એ જોઈએ કે સરકારી રેકોર્ડ્સ શું કહે છે. અહીંયા બધું જ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, એક બાજુ છે વાયરલ મેસેજનો ખોટો દાવો, જે કહે છે 22મો હપ્તો, અને બીજી બાજુ છે સત્તાવાર સરકારી માહિતી, જે મુજબ હજુ તો 19મા હપ્તાની પ્રક્રિયા જ ચાલી રહી છે. આટલો મોટો તફાવત જ બધી અફવાઓનો છેદ ઉડાવી દે છે. એટલે કે વાત એકદમ સાફ છે. સરકારે 22મા હપ્તા વિશે સત્તાવાર રીતે કોઈ જ જાહેરાત કરી નથી. આનો સીધો મતલબ એ જ થાય કે જે મેસેજ ફરી રહ્યો છે તે માત્ર ને માત્ર એક અફવા છે, બીજું કશું જ નહીં. તો હવે આવી ખોટી ખબરોથી બચવાનો સૌથી સારો અને પાક્કો રસ્તો કયો? જવાબ એકદમ સિમ્પલ છે. માહિતીને હંમેશા તેના સાચા અને સત્તાવાર સ્ત્રોત પરથી ચકાસવી. ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય. કોઈ પણ સરકારી યોજના હોય, કોઈના મોકલેલા મેસેજ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે હંમેશા તેની ઓફિશિયલ વેબસાઇટ જોવાનો આગ્રહ રાખવો જોઈએ. આ એક નાનકડી આદત આપણને મોટી ગેરસમજ અને હેરાનગતિથી બચાવી શકે છે. અને પીએમ કિસાન યોજના માટેની એ સાચી જગ્યા છે. નોંધી લેજો, pmkisan.gov.in. બસ આ જ. કોઈપણ નવી જાહેરાત હોય કે કોઈ વિગતમાં ફેરફાર હોય, બધી જ સાચી અને સચોટ માહિતી સૌથી પહેલાં અહીંયા જ ઉપલબ્ધ થાય છે. ચાલો હવે એ પણ ફટાફટ જોઈ લઈએ કે આ વેબસાઇટ પર જઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્ટેટસ કેવી રીતે આસાનીથી ચેક કરી શકે છે. આ પ્રોસેસ ખરેખર બહુ જ સહેલી છે. 2 જ મિનિટનું કામ છે. બસ આટલા સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં pmkisan.gov.in વેબસાઇટ ખોલો. ત્યાં તમને બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લાભાર્થીઓની યાદી અથવા તો નો યોર સ્ટેટસ એવો વિકલ્પ દેખાશે. એના પર ક્લિક કરીને તમારો રજિસ્ટ્રેશન નંબર કે મોબાઈલ નંબર જેવી વિગતો નાખશો એટલે બધી જ સાચી માહિતી તમારી સ્ક્રીન પર આવી જશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે સાચી માહિતી માટે કોઈના પર આધાર રાખવાની કે કોઈને પૂછવાની જરૂર જ નથી. થોડી જ મિનિટોમાં જાતે જ બધું ચેક કરી શકાય છે અને ખોટી અફવાઓના ચક્કરમાં આવવાથી બચી શકાય છે. તો આ આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે આપણી પાસે કોઈ પણ મેસેજ આવે તો એને બીજાને મોકલતા પહેલાં એટલે કે ફોરવર્ડ કરતા પહેલાં શું તેની સચ્ચાઈ તપાસવાની જવાબદારી આપણી નથી? જરા વિચારવા જેવી વાત છે.